સ્વાગત છે। આજે તારીખ 27 જૂન 2024 ને ગુરુવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 28 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે ઉકળાટ અને ગરમી સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની થવાની શક્યતા છે, તેમજ વડોદરા, છોટાઉદેપુર અને આણંદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે, તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે। આ વિસ્તારોમાં 4 ઇંચથી વધારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં 28 જૂનમાં ભારે વરસાદ થઈ શકે છે, તેમજ આજથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જે 5 જુલાઈ સુધી રહેવાની સંભાવના છે, જેમાં ગુજરાતના તમામ વિસ્તારમાં સારા વરસાદની સંભાવના રહેલી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, તેમજ કચ્છના રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, મુદ્રા અને માંડવી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે, તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, થરાદ, વાવ, ખેડબ્રહ્મા અને ઈડર અને અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે, તેમજ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે, તેમજ સૌરાષ્ટ્રમાં આજે અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને જૂનાગઢ, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે, તેમજ સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે, તેના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ ચોમાસું મુદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યું છે અને આગામી દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે, તેમજ ગુજરાતના દરિયાકાંઠે 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે, તેમજ આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, ભરૂચ, નર્મદા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ તેમજ જામનગર, પોરબંદર, રાજુલા, ખાંભા, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે, તેમજ ગઈકાલે પણ બપોર બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ગીર સોમનાથમાં કુલ 6.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે, તેમજ કોડીનાર, સૂત્રાપાડા, પાટણ, વેરાવળ, તલાલા તેમજ મેદરડા, ઈડર, મોરવા તેમજ જૂનાગઢ અને દિયોદરમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો હતો। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।